અમરેલી જિલ્લા પોલીસના સંકલનથી મહિલાને 10 વર્ષ બાદ મળ્યો જમીન વારસાઈનો ન્યાય। અમરેલી જિલ્લામાં વારસાઈની ભૂલના કારણે છેલ્લા 10 વર્ષથી પોતાની જમીન નામે કરાવવા માટે કચેરીઓના ધક્કા ખાતી મહિલાને અંતે અમરેલી જિલ્લા પોલીસ અને જિલ્લા કલેક્ટર કચેરીના સંકલનથી ન્યાય મળ્યો છે। મળતી માહિતી મુજબ વર્ષ 2011 દરમિયાન અમરેલી જિલ્લાના વડા પોલીસ સ્ટેશન વિસ્તારના હિપાવડલી ગામે રહેતા રક્ષાબેન નલીનભાઈ કચ્છીનાઓના પરિવાર સાથે જમીનની વારસાઈ બાબતનો પ્રશ્ન સર્જાયો હતો। રક્ષાબેનના સસરા રણછોડભાઈએ તે સમયે કરાયેલ પેઢીનામામાં તેમના પુત્ર નલિનના નામની જગ્યાએ ભૂલથી લલિત નામ લખાવતા રક્ષાબેનના પતિનું નામ વારસાઈમાં જોડ્યું ન હતું, જેના કારણે પરિવારને જમીનના હકથી વંચિત રહેવું પડ્યું હતું। આ ભૂલ અંગે જાણ થતાં રક્ષાબેન દ્વારા વિવિધ કચેરીઓમાં નામ સુધારવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ કાયદાકીય પ્રક્રિયા અને તંત્રની જટિલતાના કારણે તેમને કોઈ યોગ્ય ન્યાય મળી શક્યો ન હતો। છેલ્લા 10 વર્ષથી સતત હેરાનગતિ થયા બાદ અંતે રક્ષાબેને વડા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી। અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ વડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. રામાણી દ્વારા અરજીની તપાસ હાથ ધરવામાં આવી હતી, તેમજ જરૂરી એફઆઈઆર નોંધવામાં આવી હતી। સાવરકુંડલા વિભાગના તે સમયના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ દ્વારા પણ આ કેસની ગંભીરતા સમજી મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગમાંથી જરૂરી દસ્તાવેજી પુરાવા મેળવી કેસને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી। બાદમાં જિલ્લા કલેક્ટર કચેરીમાં નામ સુધારવા માટે રીઅપીલ દાખલ કરવામાં આવી હતી। જિલ્લા પોલીસે કલેક્ટરશ્રીને સમગ્ર બાબતે રિપોર્ટ અને ભલામણ કરતા જિલ્લા કલેક્ટરશ્રીએ આદેશમાં સુધારો કરી રક્ષાબેનને તેમની હિસ્સાની અંદાજે 11 વીઘા જમીનના તમામ વારસાઈ હકો પરત આપ્યા હતા। આ કેસમાં રીઅપીલ દાખલ કરનાર વકીલ શ્રી પરેશભાઈ તળાવિયાએ પણ કોઈપણ પ્રકારની ફી લીધા વિના રક્ષાબેનને ન્યાય આપવા માટે સહકાર આપ્યો હતો। આમ અમરેલી જિલ્લા પોલીસ, જિલ્લા કલેક્ટર કચેરી તથા અન્ય વિભાગોના સંકલન અને ટીમવર્કના કારણે 10 વર્ષથી ન્યાય માટે સંઘર્ષ કરતી મહિલાને આખરે ન્યાય મળ્યો છે। અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતે સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ વ્યાજખોરી, જમીન વારસાઈ, છેતરપિંડી સહિતના કેસોમાં ભોગ બનનાર લોકોને સંવેદનશીલતાથી ન્યાય આપવા માટે જિલ્લા પોલીસ સતત કાર્યરત રહેશે તેવી ખાતરી વ્યક્ત કરી હતી। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ચલાલા।